ગાંધીનગરના કલોલમાં પાડોશ ધર્મ લોહીથી ખરડાયો છે। ધેંધુ ગામમાં 20 વર્ષના કોલેજિયન યુવકની પાડોશી દંપતીએ જ ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી અને લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી પુરાવાનો નાશ કરવાનો ભયાનક ખેલ ખેલાયો હતો। પોલીસે આ મિસ્ટ્રીનો ભેદ ઉકેલી ખૂની પતિ પત્નીને દબોચી લીધા છે। કલોલનો કાંડ, પાડોશી જ બન્યા જલ્લાદ। પ્લાસ્ટિકના કોથળામાં પેક થઈ ગઈ જિંદગી। જેમના પર ભરોસો હતો એ જ પાડોશીએ જિંદગીનો અંત આણી દીધો। જે ઘરના આંગણામાં 20 વર્ષનો કોલેજિયન યુવક ફરતો હતો, આજે ત્યાં મોટું તાળું લટકી રહ્યું છે અને હસતો રમતો યુવક કાળની ગર્તામાં ધકેલાઈ ગયો છે। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું શાંત ધેંધુ ગામ, જ્યાં 11 જુલાઈના રોજ એક એવો લોહિયાળ ઇતિહાસ લખાયો જેણે સમગ્ર પંથકમાં કાળજા કંપાવી દીધા છે। 6 કલાકની મિસ્ટ્રી, સવારે 10 થી સાંજે 4 નો ખૂની ખેલની કહાની। 20 વર્ષના હાર્દિક રમેશજી ઠાકોર નામના યુવકને કોઈ અગમ્ય કારણોસર મોતને ઘાટ ઉતારી દેવાયો। વારદાતનો સમય સવારના 10 થી બપોરના 4 વાગ્યા વચ્ચેનો હતો। અંધકારમય મનસૂબો ધરાવતા હત્યારાઓએ માત્ર હત્યા ન કરી, પણ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે લાશને સફેદ પ્લાસ્ટિકના કોથળામાં એક પાર્સલની જેમ પેક કરી દીધી। લાશને ઠેકાણે પાડવાની પેરવી નાકામ રહેતા પાપી દંપતી ઘરને તાળું મારી રફુ ચક્કર થઈ ગયું। એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે। આ જે પડોશી છે વિષ્ણુ તેમજ હંસાબેન, તેઓએ તેમના પડોશી હાર્દિકભાઈને કોઈક અગમ્ય કારણોસર મારી નાખી અને તેને થેલામાં, પ્લાસ્ટિકના થેલામાં ભરી દઈ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલો અને તેઓ ત્યાંથી તે ન થઈ શકતા તેઓ ત્યાંથી ભાગી ગયેલા। પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, ગળું દબાવી શ્વાસ રૂંધ્યા। મૃતકના લાચાર પિતાએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી અને કાયદો હરકતમાં આવ્યો। પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો કે હાર્દિકનો શ્વાસ ગળું દબાવીને રૂંધવામાં આવ્યો હતો। પુરાવાનો નાશ કરવાના આ સળગતા કેસમાં પોલીસે ગુપ્ત નેટવર્ક ગોઠવ્યું અને મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર દંપતી વિષ્ણુજી ઠાકોર અને તેની પત્ની હંસાને દબોચી લીધા। જેના કામે પીએમ કરવામાં આવેલ અને પીએમમાં પણ પ્રાથમિક મરણનું કારણ ગળું દબાવી અને મારી નાખવા બાબતેનું આવેલ છે। જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તે બાબતે સવારે અંદાજે ગઈકાલે સવારે 10 થી 4ના ગાળામાં આ બનાવ બન્યાનું જણાયેલ છે તેમજ આરોપીઓ મોડી રાત્રે એરેસ્ટ કરવામાં આવેલ છે। એક જ ગામ, એક જ પડોશ અને વિશ્વાસના સંબંધ વચ્ચે બનેલી આ ઘટના ફરી એકવાર સવાલ ઉભો કરે છે કે વ્યક્તિગત વિવાદ જ્યારે ગુનામાં બદલાય છે ત્યારે સૌથી મોટો ભોગ માનવ જીવન જ બને છે। હાલ બંને આરોપીઓ કાયદાના સકંજામાં છે અને કલોલ તાલુકા પોલીસ સમગ્ર કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી આગળ ધપાવી રહી છે। કલોલથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં લોહીની હોળી ખેલાઈ છે। એક યુવકની છાતીના વચ્ચોવચ્ચ છરી ખૂંપી દઈને 2 શખ્સો ફરાર થઈ ગયા હતા। હોસ્પિટલના સ્ટ્રેચર પર છરી સાથે જિંદગીની જંગ લડતા યુવકના દ્રશ્યોએ ચકચાર મચાવી છે। પોલીસે આ ખૂની ખેલના મુખ્ય સૂત્રધારને દબોચી લીધો છે। છાતીમાં ખૂંપેલી છરી, શ્વાસ અદ્ધર, પ્રેમનો હિસાબ લોહીથી। કાળજું કંપાવી દેતા દ્રશ્યો કોઈ ફિલ્મી પડદાના નથી, પણ અમદાવાદના ખોખરા વિસ્તારના વાસ્તવિક ખૂની ખેલના છે। છાતીના વચ્ચોવચ્ચ ખૂંપાયેલું ઘાતક હથિયાર, સ્ટ્રેચર પર મોત સામે લડતો જિંદગીનો આખરી શ્વાસ અને એક તરફ કાયદાના સકંજામાં કાન પકડીને માફી માંગતો આરોપી। પ્રેમ પ્રકરણની એક એવી ભયાનક અદાવત
જેમાં લવ સ્ટોરીનું રૂપાંતર લોહિયાળ વારદાતમાં થઈ ગયું. જૂનો પ્રેમ, લોહિયાળ પ્રહાર. 6 મહિના જૂની અદાવત, ખોખરા સર્કલે ખૂની ખેલ. ઘટનાની ગંભીરતા ગુનાની ફાઇલ ખોલતા જ સાબિત થાય છે. 6 મહિના પહેલા ગોમતીપુરના ગણેશ દંતાણીએ અમરાઈવાડીની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સામાજિક સમાધાન બાદ યુવતી પરત સોંપી ગણેશ વાસણા રહેવા જતો રહ્યો હતો, પરંતુ યુવતીના કાકાના દીકરા કમલેશ દંતાણીના મનમાં વેરની અગન સળગી રહી હતી. 10 જુલાઈ 2026 ગણેશ જેવો અમરાઈવાડી આવ્યો કે શંકાની સોય અદાવતમાં બદલાઈ અને કમલેશે તેના મિત્ર જતીન પટણી સાથે મળી ખોખરા સર્કલ પાસે ગણેશને આંતરી લીધો. જે ભોગ બનનાર છે ગણેશભાઈ લાલાભાઈ દંતાણી, તેને એક કમલેશ નટવર દંતાણી નામના યુવકે છાતીના ભાગે છરી મારેલી હતી. જે છરી મારવાનું મુખ્ય કારણ એવું છે કે જે આરોપી છે કમલેશના કોઈ કઝિન સિસ્ટર છે. કઝિન સિસ્ટર અને આ જે ભોગ બનનાર છે, અગાઉ એ લોકો બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હતો ને જે બાબતે એ લોકોને ત્યારબાદ સામાજિક રીતના સમાધાન થયેલું હતું. જૂની અદાવત હત્યાના પ્રયાસ સુધી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ગણેશની માતા તેને બચાવવા રિક્ષામાં બેસાડી ખોખરા એસીપી ઓફિસ બહાર હનુમાનજી મંદિર પાસે લાવી, છતાં બેખોફ હુમલાખોરો ત્યાં પણ તૂટી પડ્યા. ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે કમલેશે ઘાતક છરી કાઢી સીધી ગણેશની છાતીમાં ખોપી દીધી. હુમલો એટલો જોરદાર હતો કે છરી છાતીના હાડકામાં ફસાઈ ગઈ અને હુમલાખોરો લોહીના ફુવારા ઉડતા મૂકી નાસી છૂટ્યા. ભોગ બનનાર છે અને ગણેશ અને એના પરિવારજનો તે અમરેવાડીમાં પોતાના એક સંબંધીના ઘરે તે લોકો આવેલા હતા અને એ દરમિયાન જે આ આરોપી છે, આરોપીએ જોયું કે આ જે વ્યક્તિ જે ફરીથી અમરેવાડી વિસ્તારમાં આવેલો હતો તેને એવું પૂછ્યું કે ભાઈ તને આ બાજુ આવવાની ના પાડી છે, તેમ છતાં તું કેમ આવેલો હતો? જેના કારણે થઈને જે મુખ્ય આરોપી છે તેણે અને એક આરોપી જે જતીન છે એની સાથે મળીને અને ખોખરા સર્કલ પાસે માથાકૂટ કરેલી હતી અને છાતીના ભાગે છરી મારેલી હતી. મુખ્ય આરોપી છે એનું ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. પોલીસના દાવા મુજબ હુમલામાં વપરાયેલી છરી ભોગ બનનારના જ ઘરેથી લેવાઈ હતી. હાલ ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસ સમગ્ર ઘટનાની દરેક કડીને સાંકળી વધુ તપાસ આગળ ધપાવી રહી છે. ખોખરા પોલીસે કલાકોમાં જ મુખ્ય આરોપી કમલેશ દંતાણીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે ફરાર જતીન પટણીને પાતાળમાંથી પણ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. એક વખત સમાધાનથી દબાયેલો વિવાદ આખરે જીવલેણ હુમલામાં ફેરવાતા ફરી એકવાર સાબિત થયું કે જૂની દુશ્મનીનો અંત ત્યારે જ આવે છે જ્યારે કાયદો તેનો હિસાબ કરે. અમદાવાદથી ઋત્વિજ સોની સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના દિંડોલીમાં માત્ર 5,000ની નજીવી લેતી દેતીમાં મિત્રો જ લોહીના તરસ્યા બન્યા. રાજમહલ મોલના અંધકારમાં 20 વર્ષના રિકવરી એજન્ટની ઓનલાઈન મંગાવેલી ગુપ્તી અને છરીથી કરપીણ હત્યા કરી દેવાઈ. ડાંગના પહાડો તરફ ભાગતા ત્રણેય હત્યારાઓને પોલીસે દબોચી લીધા છે. મિત્રતામાં ખૂની અંજામ, 5,000 માટે હત્યા. લોહીથી લથપથ રાજમહલ મોલ. કાયદાના સકંજામાં ઉભેલા ચહેરાઓને બરાબર જોઈ લો, જેમના મનમાં દોસ્તી નહીં પણ દગાબાજી અને હેવાનિયત સવાર હતી. એકના હાથ પગ ભાંગેલા છે અને ચાલ લંગડાતી છે, પણ ગુનાનો આંકડો કાળજુ કંપાવી દે તેવો છે. ડાયમંડ સિટી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલો રાજમહલ મોલ, જ્યાં ગત 11 જુલાઈ 2026ની મધરાત્રિએ ખેલાયો એક એવો રક્તરંજિત ખેલ જેણે મધ્યરાત્રિના સન્નાટાને ચીરી નાખ્યો. મધરાતે મોલના પહેલા માળે ખૂની ખેલ. 20 વર્ષનો નિર્દોષ લોન રિકવરી એજન્ટ રાજ અજય દુબે, જેને કલ્પના પણ નહોતી કે મોલના પહેલા માળે આવેલી અવાવરૂ ગલીઓ તેની આખરી સફર બની જશે. ઘડિયાળમાં રાતના 12:30નો ટકોરો થયો અને માત્ર 5,000 રૂપિયાના ઉઘરાણીના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. દોસ્તી દુશ્મનીમાં બદલાઈ ગઈ. આરોપીઓએ 2 વર્ષ પહેલા ઓનલાઈન ખરીદેલા ઘાતક હથિયારો, છરી અને ગુપ્તી કાઢ્યા અને રાજ પર તૂટી પડ્યા. મોલની દિવાલો અને જમીન લોહીના છાંટાથી રંગાઈ ગઈ અને રાજનું ત્યાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે. આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે
એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5,000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ, એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા. ડાંગના પહાડો તરફ ફરાર, પોલીસે રસ્તો આંતર્યો. લોહીના ખેલ બાદ હત્યારાઓ એક જ ટુ વ્હીલર પર સવાર થઈને કાયદાની નજરથી બચવા ડાંગના સાપુતારાના પહાડો તરફ ભાગી રહ્યા હતા, પરંતુ ડિંડોલી પોલીસના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સે હાઈવે પર જ જાળ બિછાવી દીધી. પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી ત્રણેય હત્યારાઓને હાઈવે પર જ આંતરી લીધા અને કાયદાના સપાટામાં લાવી ડિંડોલી ભેગા કરી દીધા. અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. 3 આરોપી જે ટુ વ્હીલર ઉપર ભાગ્યા હતા એ ટુ વ્હીલર પર પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે. એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ શિંદે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ, હિતેશ ઉર્ફે સોનુ મનોજ કઠિયારે, પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ શિંદે. પકડાયેલા આરોપીઓમાંથી પ્રશાંત શિંદે અગાઉ 2024માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રી શીટર છે. પોલીસે વારદાતમાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે અને ઘાતક હથિયારો રિકવર કરવાની પ્રક્રિયા તેજ કરી છે. ભરત વૈષ્ણવ જે છે એ એના ભાઈનું ભૈરવ મેડિકલ સ્ટોર છે એમાં કામ કરતો હતો. આ હિતેશ મનોજ કટિયારે એની આ જે જગ્યાએ બનાવ બન્યો એટલે કે રાજમહલ મોલ, એમાં એની વોલપેપર અને ઇન્ટિરિયરની દુકાન છે એની. અને ત્રીજો આરોપી જે છે એ પ્રશાંત ઉર્ફે પવન બાસી રાજુ શિંદે એ પાંડેસરા વિસ્તારમાં સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ નામની કંપની છે એ કંપનીમાં કામ કરતો હતો. સાયન્ટિફિક, મેડિકલ અને સંયોગિક પુરાવાના આધારે ત્રણેય આરોપીઓની સંડોવણી સામે આવી છે. મૃતક રાજ લોન રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો. માત્ર 5,000 રૂપિયાની લેતી દેતી, 4 મિત્રોની બેઠક અને મધરાતના થોડા જ મિનિટોમાં એક યુવકનો જીવ છીનવાઈ ગયો. હવે ત્રણેય આરોપીઓ કાયદાના સકંજામાં છે અને ડિંડોલી પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ આગળ ધપાવી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં માનવતાને શરમાવતી અને કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. ડાયમંડ સિટીમાં માત્ર 5.5 વર્ષની માસૂમ બાળકી હવસનો શિકાર બની છે. પાડોશમાં જ રહેતા એક વૃદ્ધે માસૂમ બાળકીને લાલચ આપી પોતાની હવસ સંતોષી હોવાનો સળગતો આરોપ લાગ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી છે. સુરતમાં 83 વર્ષનો નરાધમ, 6 વર્ષની માસૂમ. લાલચ, હવસ અને હેવાનિયત. સુરતની ગલીઓમાં છુપાયેલો એક એવો હેવાન જેની ઉંમરના આંકડા જોઈને કાયદો પણ ચોંકી ઉઠ્યો. ધોળા વાળ, નબળું શરીર, પણ મનમાં ભરેલો હવસનો કાળો અંધકાર. ડાયમંડ સિટી સુરતને કલંકિત કરતી એક એવી સનસનીખેજ વારદાત જેણે માનવતાના લીરે લીરા ઉડાવી દીધા છે. માસૂમ બાળકી આંગણામાં રમતી હતી અને પડોશમાં જ કાળમુખો શિકારી ઘાત લગાવીને બેઠો હતો. ચોકલેટ અને વસ્તુની લાલચ આપીને નરાધમે માસુમિયતને પીંખી નાખી. ગુનાની ગંભીરતા એટલી સખત છે કે કાયદાએ તેના પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) અને પોક્સો એક્ટની કલમ 5M તથા 6 નો ગાળિયો કસી દીધો છે. આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું. જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી. વિશ્વાસનો ચહેરો, હેવાનિયતનો હુમલો. 3 મિનિટમાં ખુલ્લું પડ્યું હેવાનનું પાપ. વારદાતના માત્ર 3 જ મિનિટમાં માસૂમ લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચી અને હેવાનિયતનો કાળો ચહેરો બેનકાબ થઈ ગયો. દાદીએ વિલંબ કર્યા વગર પોલીસનો સંપર્ક કર્યો અને પછી શરૂ થયું પોલીસનું સુપરફાસ્ટ ઓપરેશન. ઉચ્ચ અધિકારીઓના આદેશ છૂટ્યા.
સર્વેલન્સ સ્ટાફ એક્ટિવ થયો અને કલાકોની અંદર જ 82 વર્ષના નિવૃત્ત મુસા મોહમ્મદ મંસૂરી નામના વ્યક્તિને દબોચી લેવાયો. ભરૂચના સંખવાડનો આ વતની હવે સલાબતપુરા પોલીસના લોકઅપમાં પાપના આંસુ રોઈ રહ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કાયદો નહીં બક્ષે નરાધમને. આ નૃશંસ ઘટનાને પગલે સમગ્ર સુરતમાં ભારે આક્રોશ અને સન્નાટો છે. લોકો કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. પોલીસે પણ સ્પષ્ટ ચીમકી આપી છે કે આવા ગંભીર ગુનાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશે અને મેડિકલ તપાસ બાદ આરોપીને કોર્ટના કઠેડામાં લાવીને ફાંસીના ફંદા સુધી પહોંચાડવામાં કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં રથયાત્રા પૂર્વે ખાખી વર્દીએ ગુનેગારોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. શહેરમાં શાંતિ ડોળવાનો મંસૂબો રાખતા અસામાજિક તત્વો પર ક્રાઇમ બ્રાન્ચે વજ્રઘાત કર્યો છે. સુરત પોલીસના ગુપ્ત અને સૌથી મોટા ઓપરેશનનો સનસનીખેજ ખુલાસો જુઓ આ વિશેષ અહેવાલમાં. ઓપરેશન રેમ્બોનો વજ્રઘાત. ગુનાખોરીના ગઢ પર ખાખીનો પ્રચંડ પ્રહાર. સુરત ક્રાઇમ બ્રાન્ચની સિક્રેટ ટીમોએ મધરાત્રે એક એવા ચક્રવ્યૂહને અંજામ આપ્યો જેણે અસામાજિક તત્વોના સામ્રાજ્યને ધૂળધાણી કરી નાખ્યું. રથયાત્રાના પવિત્ર તહેવાર પૂર્વે કોઈ મોટી હિંસક સાજિશ રચાય તે પહેલા જ પોલીસે ઓપરેશન રેમ્બો અંતર્ગત મોતની આ સપ્લાય ચેન પર તરાપ મારી દીધી. વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને જીનબદ્ધ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ. 100 ઘાતક હથિયારો જપ્ત. શહેરમાં સામાન્ય બોલાચાલીને લોહિયાળ ખેલમાં બદલી નાખતા આ રીઢા ગુનેગારોના નેટવર્કને તોડવા ખાખીએ 1 જુલાઈ 2026થી જ જાળ બિછાવી દીધી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ અને અંડરગ્રાઉન્ડ સપ્લાયર્સ પર ત્રાટકેલી પોલીસે માત્ર હથિયારો જ જપ્ત નથી કર્યા, પરંતુ લોકલ ગેંગના એક કાળા માથાઓને પણ દબોચી લીધા, જેઓ તહેવારના માહોલને બગાડવાની ફિરાકમાં હતા. 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે. હિસ્ટ્રી શીટર્સની ફોજ. આ કોઈ સામાન્ય ગુનેગારો નથી, આ તો લોહીના ખેલ ખેલનારા રીઢા ગુનેગારોની ફોજ છે. પોલીસે જે 17 હથિયારધારીઓની ધરપકડ કરી છે તેમની કુંડળી ફંફોસતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ શખ્સો કોઈ મોટી આફત આવે તે પહેલા જ ગુનાહિત ઇતિહાસ ધરાવતી આખી કડીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે. 17 ગુનેગાર પૈકી 15 ગુનેગાર ના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે. તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા. 1000 હથિયારોનું ટાર્ગેટ. પોલીસના રડારમાં હજુ પણ 1000થી વધુ ઘાતક હથિયારોની ડિલિવરીનું મોટું નેટવર્ક છે, જેની સપ્લાય ચેનને તોડવા ક્રાઇમ બ્રાન્ચે રાત દિવસ એક કર્યા છે. સુરત પોલીસની આ સપાટા બંધ કાર્યવાહી અને ઝીરો ટોલરન્સની નીતિએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદો હાથમાં લેનારને પાસા અને તડીપારના સકંજામાંથી કોઈ બચાવી નહીં શકે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. છિંદવાડામાં એક એવી સનસનીખેજ ઘટના સામે આવી કે જેણે લોકોને હચમચાવી દીધા છે. પરિણીતાની એવી સુસાઇડ નોટ કે જેને જોઈ પોલીસ સહિત તમામ ચોંકી ઉઠ્યા. ના કાગળ કે ના મેલ કે ના સંદેશ, પરંતુ હાથ પર લખેલી સુસાઇડ નોટ, અને એ પણ મહેંદીથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં મોતને ગળે લગાવતી આ 32 વર્ષીય પરિણીતા પ્રીતિના લગ્ન ચન્હિયા ખુર્દ ગામમાં થયા.
જાણવા મળ્યું કે પરિણીતાએ ઝેરીલી દવા પીધી હતી. તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટર્સે સતત 2 દિવસ તેની સારવાર કરી, પરંતુ તેનો જીવ ના બચાવી શકાયો. આ ઘટનાનો સૌથી મહત્વનો ભાગ છે સ્યુસાઇડ નોટ, જેને પરિણીતાએ પહેલા બંને હાથો અને બાદમાં પગો પર મહેંદીથી લખી. સ્યુસાઇડ નોટ પર પરિણીતાએ કથિત રીતે સાસરી પક્ષ પર मारपीट અને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો. महिला है श्रीमती प्रीति वर्मा, पति का नाम है लखनलाल वर्मा, जो कि छोटी चनैया थाना चौरई की रहने वाली है. उसके द्वारा घर में कीटनाशक वस्तु का सेवन कर लिया गया था. 10 तारीख को उसको उपचार हेतु लाया गया था. कल उपचार के दौरान इसकी मृत्यु हो गई है और मर्ग कायम कर जांच में लिया गया है. जांच के दौरान ये चीज सामने आई कि उसके परिवार से परेशान थी, ससुराल पक्ष से, जिसका उल्लेख कि उसने मेहंदी से अपने हाथों में लिखा हुआ है. उस विषय में भी जांच की जा रही है और मर्ग कायम कर संबंधित थाने में जांच के लिए भेजा गया है. मेहंदी से जो लिखा गया उसमें कुछ नाम है ऐसा कुछ है? हाँ, उसने ससुराल वालों का लिखा है, सास ससुर मुझे परेशान करते थे, मारपीट करते थे, ऐसा उसमें लिखा हुआ है. પિયર પક્ષનો પણ આરોપ છે કે લગ્ન બાદથી જ પુત્રીને સતત પ્રતાડિત કરવામાં આવતી હતી, જેનાથી તેણે પરેશાન થઈ આ પગલું ભર્યું. आवाज़ें मिली थी, उसकी बच्ची ने पहुंचाई थी कि मतलब मम्मी ख़त्म हो गई. तो हम आए तो यहाँ देखे तो हमारी लड़कियाँ गंभीर हालत में थी. उसको ज़बरदस्ती हलाई डोलाई तो उसने बताई कि मेरे को बहुत मारे हैं, ईंट से मारे हैं, पत्थर से मारे हैं, वो सावर से मारे, उसके सावर के निशान पीठ में बने, बहुत मारे. उसने कह सपाया पे लाया है, पकड़ को डब्बी ला कर मारपीट की थी? दामाद ने मारपीट किए है, वो परिवार वाले ने किए. लड़कियाँ मेरे पास रहती, वो जो दामाद भी रहता था. साल भर रखाई मैंने बंडोल में रहते, खान पीन को सब देती, आटा चावल गेहूँ सब पहुँचाती और अभी भी पहुँचाई हूँ. पूरा सामान पहुँचाई हूँ. उसके भांजा ने ले गया तो 407 उसमें भर के सब पहुँचाई कि बेटा तुम वहीं जाओ, घर बन गया, खाने पीने रहने. इसने ले आया कि मेरे घर बन गया, अब मैं यहीं रहूँगा गाँव में. ज़बरदस्ती करके लेके आ गया मेरी बच्ची. बेटी कभी बताती थी क्या कारण? बताती भैया, बताती. हर हमेशा दारू पीता था, पैसा मांगता था और सवेरे से दारू पीता था, दिन भर दारू पीता. वो मना करती थी तो आके झगड़ा करता था. कई बार मारा इसने. મૃતકની માતાએ પણ સાસરી પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા. તે સતત માનસિક અને શારીરિક પ્રતાડના સહન કરી રહી હતી. પરિવારજનોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. मैं आया 8 साढ़े 8 बजे करीब आया हॉस्पिटल. मेरे को मैं आया सिस्टर के पास, तो सिस्टर ने मेरे को बताई कि इन लोगों ने मारे पीटे करके. तो मेहंदी से उन्होंने अपने बयान, जो लोग प्रताड़ित कर रहे थे इन लोगों ने मारे पीटे, वो सारा सबूत उसके हाथ में लिखा है, मेहंदी से हाथ में, पैर में, दोनों पैरों में, दोनों हाथों में लिखा हुआ है. जब भर्ती थी आपसे कुछ बात हुई थी? हाँ, मेरे से बात हुई थी ना. मेरे से सिस्टर ने बोली कि इन लोगों ने मारे पीटे करके. इन लोगों ने मारा? सब लोगों का नाम बताई उन्होंने. એક તરફ મહેંદીથી લખેલ સુસાઇડ નોટ, તો બીજી તરફ પરિવારજનોનો આરોપ. તેવામાં તમામની નજર પોલીસની તપાસ પર ટકેલી છે. તપાસમાં જે તથ્ય સામે આવશે તેના આધારે પરિણીતાના મોત પાછળનું ખરું કારણ શું હશે તે જાણી શકાશે. રાજેશ કરમેલે, ન્યૂઝ 18 छिंदवाड़ा. મહેસાણા શહેરમાં સામાન્ય તસ્કરોથી હટકે એક વિચિત્ર ગેસ ગેંગનો આતંક સામે આવ્યો છે. રાતના અંધકારમાં નાના વેપારીઓની આજીવિકા સમાન રાંધણ ગેસના સિલિન્ડરો ગાયબ કરતી આ શાર્પ ગેંગ સક્રિય થઈ હતી. રિક્ષાની આડમાં ચોરીના માલની હેરાફેરી કરતી આ ટોળકીને પોલીસે દબોચી લીધી છે. મહેસાણામાં ગેસ ગેંગનો સપાટો. સોના ચાંદી નહીં, સિલિન્ડરની સનસનીખેજ ચોરી. સોના ચાંદી, રોકડ કે મોબાઈલ ઝૂંટવતા શાતીર ચોરો તો તમે ઘણા જોયા હશે, પણ કાન ખોલીને સાંભળી લો. મહેસાણાની ગલીઓમાં ત્રાટકી હતી એક એવી અનોખી ગેંગ જે રાતના સન્નાટામાં માત્ર વેપારીઓના ગેસના બાટલા પર જ હાથફેરો કરતી હતી. કાયદાની પકડમાં રિક્ષા સાથે ઉભેલા 2 તસ્કરોએ મહેસાણા પોલીસને પણ દોડતી કરી મૂકી હતી. ટાર્ગેટ ચાની લારીઓ અને ફૂડ સ્ટોલ્સ. આ તસ્કરોનો ટાર્ગેટ કોઈ લક્ઝુરિયસ બંગલા નહીં, પણ રસ્તા પર આજીવિકા કમાતા નાના વેપારીઓ હતા. પાટીદાર પ્લાઝા સામે લાકડાના કેબિનમાંથી 2 સિલિન્ડર
સામેના ટી સ્ટોલમાંથી વધુ 2 બાટલા અને જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલા પ્રખ્યાત અન્નુ રગડા સમોસાવાળાની લારીમાંથી એક રાંધણ ગેસનો બાટલો ગાયબ થતા જ સમગ્ર પંથકમાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાંઈબાબા મંદિરની પાસે પાટીદાર પ્લાઝા છે, ત્યાં આગળ એક લાકડાનો કેબિન છે અને તેની અંદરથી 2 ગેસના બાટલા મૂકેલા હતા. તો ફરિયાદી એવું જણાવેલ કે આ અમારા ગેસના બાટલા ચોરાઈ ગયા છે. તેની સામે બીજી એક ટી સ્ટોલ છે, તેમાં 2 ગેસના બાટલ હતા, એ ચોરાઈ ગયેલ. તેમજ જિલ્લા પંચાયતની ઓફિસ પાસે અન્નુ રગડા કરીને જે છે તેનો ગેસનો એક બાટલ ચોરાઈ ગયેલ. રિક્ષામાં સુપરફાસ્ટ સ્મગલિંગ, પોલીસની સચોટ સ્ટ્રાઇક. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી મહેસાણા એ ડિવિઝન પોલીસે સર્વેલન્સ સ્ટાફને એક્ટિવ કર્યો. ટેકનિકલ નેટવર્ક ગોઠવાયું અને સચોટ બાતમી મળી કે લીલા અને કાળા કલરના હુડવાળી સીએનજી રિક્ષામાં 2 ઈસમો આ ચોરીના સિલિન્ડરો ઓછી કિંમતે વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા છે. પોલીસે વિલંબ કર્યા વગર કૃણાલ આર્કેડ પાસે ફાંસલો ગોઠવ્યો. રિક્ષાને આતરી અને 5 બાટલા સાથે 2 શાતીરોને સ્થળ પર જ દબોચી લીધા. કે 2 ઈસમો છે જે રિક્ષામાં આ ગેસના બાટલા રાખી અને વેચવા માટે ફરે છે, અલગ અલગ જગ્યાએ પૂછે છે કે અમારે ગેસનો બાટલ વેચવાનો છે. એવી બાતમી મળતા જે બાતમીવાળી રિક્ષા અમને બાતમી મળેલી, જે રિક્ષાને અમે શોધી અને રિક્ષાને અટકાવીને એમાં તપાસ કરતા અમે ગેસના બાટલા 5 સાથે 2 ઈસમોને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ તમામ ચોરી તેઓએ કરેલી જે મુદ્દામાલ સાથે મળી આવેલ છે. પોલીસે 10,000ના 5 બાટલા, 60,000ની રિક્ષા અને મોબાઈલ સહિત 75,000નો મુદ્દામાલ કબજે કરી હિસ્ટ્રી શીટર, રાવળ બંધુ અને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ કેસે સ્પષ્ટ કરી દીધું છે કે ગુનેગારો હવે રોજબરોજના ઉપયોગની વસ્તુઓને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા છે. પરંતુ મહેસાણા પોલીસે ઝડપી તપાસ, ચોક્કસ બાતમી અને સતર્ક કાર્યવાહીના આધારે આ ગેસ ગેંગને કાયદાના સકંજામાં લાવી વધુ એક ચોરીની ગેંગનો અંત લાવ્યો છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી